નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ શિવ સ્ટુડિયો ચરાડમાં. અને અમે આજે આવ્યા છીએ દગાઈચા દાદાના મંદિરે. અમારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો. દગાઈચા દાદાનો ઇતિહાસ અને આખાઈ એના મંદિરના પ્રાંગણના આપને અમે દર્શન કરાવશું અમારા વિડીયોના માધ્યમથી. તો મિત્રો, ડાંગર દાદાના ઇતિહાસ વિશે વાત કરી તો આહિર સમાજ અને અમાઈ ડાંગર પરિવારના સુરાપુરા દાદા એવા દગાઈચા દાદાનું અહીંયા ભવ્ય મંદિર છે અને નૂતન મંદિરનું કામ ચાલુ છે. અને આહિર સમાજ પૂરી આસ્થાથી જેને પૂજે છે. થોડીક વાત કરશું દાદાના ઇતિહાસ અને દાદાના પ્રચાર. દગાઈચા દાદાના ઇતિહાસ વિશે વાત કરી તો કચ્છના તુણા ગામના આહિર સમાજના ડાંગર પરિવારના દગાઈચા ડાંગર તરીકે જેની પૂરા કચ્છ પરંગણામાં એક ખ્યાતિ હતી 32 લક્ષના પુરુષ તરીકેની. અને જ્યારે પ્રભાસ પાટણના મહાદેવનું મંદિર બને અને એના શિખર ચડાવવાની વાત થાય ત્યારે એ સમયના પંડિતો દ્વારા એવી શરત રાખવામાં આવી હતી કે કોઈ 32 લક્ષના પુરુષ દ્વારા આ ઈંડું એમ કહેવાય કે શિખર ઉપર ચડે તો જ શક્ય છે. ત્યારે કવિરાજ 32 લક્ષના પુરુષની શોધમાં નીકળે અને કચ્છના તુણા ગામમાં આવે ત્યારે એની ખાતરી કરવા માટે થઈ અને એક ચારણ કવિરાજ પરીક્ષા કરવા જાય છે કે ખરેખર દગાઈચા ડાંગર 32 લક્ષના પુરુષ છે કે નહીં. એ તપાસ કરવા માટે થઈ અને કચ્છના તુણા ગામમાં આવે. અને દગાઈચા દાદાનો એક નિયમ હતો કે એની સામે આવીને કોઈ પણ યાચક જે વસ્તુ માંગે એ તરત આપી દેવાની. આવો એનું ટેક, આવી એની નિયમ. અને એનું પારખું લેવા હાટું થઈને જેથી કવિરાજ આવે છે ત્યારે દગાઈચા દાદાનો એક નિયમ, રોજ સવારમાં ઉઠી ગામના સરોવરમાં જાય અને સ્નાન કરી અને સૂર્યદેવને અંજલિ અર્પણ કરવાનું દાદાનો નિત્યનો નિયમ. એ સમયે કવિરાજ છુપાઈ અને સરોવરના પાળની પાછળ બેસે છે. અને જ્યારે દાદા સરોવરમાં સ્નાન કરવા માટે પાણીમાં ઉતરે છે ત્યારે બરોબર એની સામે કવિરાજ આવી અને માંગણી કરે છે કે મેં સાંભળ્યું છે કે દગાઈચું ડાંગર એની સામે આવેલો યાચક જે માંગે એ વસ્તુ આપી દે, આ વાત સાચી છે? એટલે દગાઈચા દાદા એમ કે છે કે ભાઈ વાત સાચી છે, એ તો મારા મુરલીધરની મહેરબાની છે, બાકી હું તો શું આપું. અને કવિરાજ એમ કે છે કે દાદા, તમે જો ખરેખર દાનવીર હો, ખરેખર તમારી સામે આવેલા યાચકને તમે બધી વસ્તુ આપી દેતા હોય તો આજ મને ખાલી 5 પછેડી આપો. અને બરાબરનું એમ કહેવાય કે ધર્મ સંકટ હતું, કારણ કે પાણીની અંદર ઉભા હતા. એટલે કીધું કે કવિરાજ ઘરે પધારો, 5 નહીં 25 પછેડી આપું. ત્યારે કવિરાજ હઠ પકડે છે કે મારે જોવે માત્ર 5 પછેડી, અને ઈ પણ અહીંયા જ પાણીમાં ઉભા ઉભા તમે મને આપો તો હાચા. અને ત્યારે ભગવાન દ્વારકાધીશ મુરલીધરની પ્રાર્થના કરી અને દગાઈચો ડાંગર એમ કે છે કે હે મુરલીધર, આજ મારી ઇજ્જત, આજ મારી આબરૂ તારા હાથમાં છે. આ કવિરાજ મારું પારખું લેવા આવ્યો છે. આજ મને ઉગારે તોય તું, ને તારે તોય તું, ને મારે તોય તું. આવી અંતરમાંથી એમ કહેવાય આર્તનાદ નીકળ્યો, નાભીમાંથી નાદ નીકળ્યો. અને સાહેબ પાણીમાં ઉભા હતા. એ દગાઈચા દાદાના પગમાં કંઈક અટવાણું હોય એવું લાગ્યું. જોયે તો પછેડી એક પછી એક એમ 5 પછેડી કવિરાજને દાનમાં આપી. કવિરાજને ખાતરી થઈ જાય કે ખરેખર આ 32 લક્ષના પુરુષ છે. અને આખી વાત કરે કે આવી રીતના શંકર ભગવાનનું મંદિરનું જે શિખરનું કામ છે એ તમારા વગર અધૂરું છે, મારી સાથે ચાલો. અને બંને જણા ત્યાંથી નીકળે છે. આજની આ જે જગ્યા છે પીપરાડા, ચોરાડ પંથકમાં આવેલું સાંતલપુર તાલુકાનું છેલ્લું ગામ. ત્યાંથી પછી આડેસર અને કચ્છની હદ શરૂ થઈ જાય. એ જગ્યાએ આવે છે વેરાણ વગડો છે. અને એ જગ્યાએ કોઈક હેવાન લોકો ગાયોને હેરી અને ગાયોને વારીને જતા હોય. અને આયરનો દીકરો એ દગાઈચો ડાંગર એ ગાયોનો આર્તનાદ, ગાયોનો પુકાર સાંભળી અને ઘોડે ચડી અને કવિરાજને એમ કે છે કે કવિરાજ, થોડીક વાર અહીંયા ઉભા રહ્યો, હું અબઘડી ગાયોને વારીને આવું છું. ગાયોની વારવા જાય, દુશ્મનોની સાથે એમ કહેવાય કે યુદ્ધ થાય. એ ઘમસાણ યુદ્ધમાં ગાયોને બચાવે, પણ દગાઈચા દાદા ઘાયલ થાય. અને આ જગ્યામાં એનો છેલ્લો શ્વાસ અને તૂટક શબ્દોમાં તેથી કવિરાજને એમ કે છે કવિરાજ, હવે મારાથી અહીંયાથી એક ડગલું હલાશે નહીં, કારણ કે બહુ જખમી છું, બહુ ઘાયલ થઈ ગયો છું. ત્યારે કવિરાજ કે છે કે બાપા વાત સાચી છે, પણ તમારા વગર એ મંદિરનું કામ કાયમને માટે અધૂરું રહેશે. ત્યારે દગાઈચા દાદા એમ કે છે તો કવિરાજ એક કામ કરો, મારો જમણો હાથ છે ને એ કાપીને તમે લઈ જાઓ, શિખરને અડાડી દેજો. એ મંદિરનું શિખર આપોઆપ ચડી જાહે. અને મૂંઝવણમાં બેઠેલા કવિરાજને જોઈ અને તેથી આયરનો દીકરો દગાઈચો ડાંગર એ દગાઈચા દાદા એમ કે છે કવિરાજ મૂંઝવણ શેની છે? કે મામા
મને મૂંઝવણ એ છે કે આ હું તમારો કપાયેલો હાથ લઈ જઈશ ને તો ત્યાંના પંડિતો માનશે ને. અને ત્યારે દગાઈચા દાદા એમ કે છે, કવિરાજ વાત તમારી સાચી. દગાઈચા દાદા એમ કે છે, કવિરાજ તમારી વાત સાચી છે. ત્યાંના પંડિતો માનશે નહીં. એ કહેશે કે આ તો મુર્દાનો હાથ છે અને મુર્દાનો હાથ મંદિરના શિખરને ના અડાડાય. તો સાંભળી લ્યો કવિરાજ, તમારા પંડિતોને કહેજો કે મારા જમણા હાથની નાડી તપાસે અને જો જમણા હાથની નાડી ધબાકા મારતી હોય ને તો સમજો જગતના ચોકમાં ડગાઈચો ડાંગર હજી જીવતો છે. અને મને મારા મુરલીધર ઉપર એટલો વિશ્વાસ છે, એ કાળિયા ઠાકર ઉપર મને ભરોસો છે કે જ્યાં સુધી મંદિરનું શિખર નહીં ચડી જાય ને ત્યાં સુધી મારા જીવને નહીં જવા દે. ભોળાનાથના મંદિરનું એ શિખર સાહેબ, એના જમણા હાથ કપાઈ ગયેલા જમણા હાથને અડાડી અને એ મંદિરનું કામ એમ કહેવાય કે પૂર્ણ કર્યું હતું. આવા 32 લક્ષણા પુરુષ એનો પાડ્યો પીપરાડાના એમ કહેવાય કે રણની કાંધીમાં નેશનલ હાઈવે કંડલા એની બાજુમાં જ દાદાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. અને સમગ્ર ગુજરાતના ડાંગર પરિવાર દ્વારા આજે સરસ મજાનું નૂતન મંદિરનું કામ ચાલુ છે, જેમાં ચોરાડ, વાગડ, વઢિયાર, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામે તમામ ડાંગર પરિવાર દ્વારા એમાં યથાશક્તિ યોગદાન આપવામાં આવ્યું છે. અને ભવ્ય મંદિર આ કામ ચાલુ છે એનું. ક્યારેક આપ પણ દાદાના દર્શન કરવા માટે પધારો. દાદાના દેવળનું એડ્રેસ સાંતલપુર કંડલા નેશનલ હાઈવે ની બિલકુલ બાજુમાં